તો કેમ છો મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છે આપણા ખેતર. અત્યારે હજુ 3:30 થયા છે ને હજી આપણે બિયાલ જ ખેતર આવ્યા છે. બિયાલ આપણે પાણી ચાલુ કરી દીધું છે આપણી વરિયાળીમાં. જો મિત્રો અહીંયા વરિયાળીમાં પાણી જઈ રહ્યું છે અને આ બે ચાર આ એક જ ચારો બાકી અને બાકી વેચલા બોમ્બે ચાલુ કરતો. કાલનો મિત્રો આપણે કાલ થોડુંક પાવાનું રહી ગયું હતું, જે આપણે અત્યારે પાવા આવી ગયા છીએ. અત્યારે જ આવી છીએ, અત્યારે આપણે 3:30 જેવું થયું અને આપણે ખેતર આવી ગયા છીએ. અત્યારે પાણી ચાલુ કર્યું છે. આપણે મોટા પપ્પા ચાલુ કરવા ગયા હતા ને હજી આયા નહીં, ચાલુ કરીને પણ પાણી આવી ગયું છે મિત્રો. તો મિત્રો એમાં એવું હતું, કાલે આપણે થોડુંક બાઇક રહી ગયું હતું, શાંત થઈ જતી એટલે આપણે વહી ગયા હતા ઘરે. અને આજે સવારમાં આપણે વહી ગયા હતા 300 રૂપિયા દાડીએ. હા કે મિત્રો હવે રિચાર્જ પતવાનું હોય તો આપણે રિચાર્જ કરવા માટે પૈસાની જરૂર પડે, તો 300 રૂપિયા દાડીએ કરવા વહી ગયા હતા. અને અત્યારે આવી જઈએ આપણે વરિયાળીમાં પાણી પાવા મિત્રો. જોયો મિત્રો આ વરિયાળીમાં કંઈક પાણી જઈ રહ્યું આ રીતના. આ બધું કમ્પ્લીટ પાઈ દીધું છે, આ પાયું છે. અને હવે વચ્ચે આપણે આ એક પતેલા વચ્ચે પાવા જવાનું વરિયાળીમાં. જે આ બતર હતા આ બધું તડકે બેઠા બેઠા છે, ત્યાં ઠેલીને બેઠા પાણી પાયું છે. હવે વચ્ચે પાણી પાવાનું છે એકદમ વરિયાળીમાં ગરમીમાં. અને અહીંયા લુગડા બુગડા બધું બગડે તો પાવાનું. અત્યારે તડકો એવો માથું બથો તે પીજ્યું છે એકદમ. તો એ આપણું કામ તો કરવાનું જ છે. બમ્બો સામે પડી રહ્યો છે, ઓલા કાન તમને દેખાતો હોય તો ભલે બાકી બમ્બો અહીંયા પડે છે. આપણા પરમ મિત્ર આવી ગયા પાવડા આપણી સંગાથે. હાલો માઇક ટેસ્ટિંગ. આમ પાણી જઈ રહ્યું છે, તબડક પાણી જઈ રહ્યું છે. ને આપણે તબડક માથું તપી રહ્યું છે. શરદ દાદા વેઠો જવાનું નામ લેતા નથી. અત્યારે કંઈ આડું વાદળું પણ કંઈ આડું ના આવતું ને, વાદળું આવે તો આપણને મજા આવી જાય, થોડુંક આડું આવી જાય તો મિત્રો હવે આપણે ચેનલને સબસ્ક્રાઈબર થોડાક વધારે દો તો થોડીક આપણે મજા આવી જાય. અને આ બાજુ ફાડોશીનું ખેતર છે, એમાં જેમાં દેખાય એકદમ અજમો અને કહેવામાં આવે, અજમો એકદમ આવો ફાયલો છે. લખન જો બટરફ્લાય है, તમને नहीं देखा है बटरफ्लाई, देखा है बटरफ्लाई. જોઈ લો મિત્રો બટરફ્લાય ફ્લાય ઉડી જાય. તો મિત્રો અહીંયા બટરફ્લાય હતી ઉડી જાય છે. અને આપણે તડકામાં બેઠા છીએ, હજી પાણી પાવાનું જ છે હજી. અને કાલે આપણે 300 લેવા જવાનું છે સવારમાં. એટલે કાલે આપણે બપોર પછી એકદમ ઘરનો વિડીયો આવશે. કાલ જેમ કે કામ ખેતર આવવાનું નહીં. અને પછી 2 દી પછી આપણે તલ નીંદવા આવવાનું છે. તલ દેખાતા થયા નહીં. અને હવે આપણા પપ્પા આવી ગયા છે અને એ આમ એકદમ બોયડી બાજુ જાય છે. જેમ કે હવે અહીંયા જેની બોરા વીણશે, આપણા ઘરે બોરા લઈ જવાના છે. મિત્રો હવે ટાઈમ થઈ ગયો, આપણે વૈષ્ણવ બંબો ખોલવાનો ના. હવે બહુ પાણી જવા દીધું આપણે, લગભગ અરાઉન્ડ 10 મિનિટથી આમાં પાણી જઈ રહ્યું છે. હવે ઓલા છેટે પહોંચી ગયું છે. હવે આપણે બંબો કંઈ ઘરે જવી તમે બનાવો આપણા વ્લોગમાં. તો મિત્રો હવે ઇન્કોનો બંબો આપણે બંધ કરીને ઇન્કોનો બંબો ચાલુ કરી દીધો છે મિત્રો હવે. અને આપણે જોઈ લો ટોપીને રૂમાલ બાંધી, જેમ કે આપણે ચેવામાં પાણી પાઈ જો. આ બાજુ વરિયાળી ને આ બાજુ વરિયાળી, બે બાજુ વરિયાળી એટલે મોઢે રૂમાલ બાંધવું પડે. આ બધી આમ પીડું આ વરિયાળીનું જો આ પીડું રહ્યું એ બધું સ્વાટી જાય મોઢે એકદમ બધું. અને ચીકણું મોઢું થઈ જાય ને એવું થાય એમ તમને ગમે ને. આ બધા હાથ અત્યારે ચીકણા છે મારા હાથ ખુલ્લા હાથ. એટલે જો મિત્રો અહીંયા કંઈક પાણી આ રીતના આવે ધોરિયામાં. આમ અત્યારે ધોરિયો થોડો ખાલી થઈ ગયો, જેમ કે ઓરા અત્યારે બાકી આ બાજુ પાણી ચાલુ હતું ને, તો આ ધોરિયો એકદમ ફૂલ રહેતો હતો. તો મિત્રો આપણે આ રીતના અત્યારે વરિયાળીમાં પાણી પાવી અને હવે કંઈક અડધી કલાક જેવું પાવાનું રહ્યું છે. કાલ કરતાં આપણે પાણી પાવાનું છે. જોતા મિત્રો આમાં પાણી જઈ રહ્યું છે અને પાણી અડધે લગીને જવા દેવાનું હોય, પછી ડાયરેક્ટ આપણે વારવાનું હોય. હવે નાખા આગળ દોઈ જવાનું આપણે જ્યાં વારવાનું હોય. મિત્રો આમ બધા હોવાઈ રહ્યા થઈ ગયું, તૂટી ગયું છે. એ તૂટી જાય હાથો બાંધો જવાનું નહીં, ડાયરેક્ટ નાખે તો નાખું વાલ્યાનું 10 મિનિટ 15 મિનિટ જવા દેવાનું, પતી જાય. મિત્રો હવે આપણે સીધા બંધ કરે તાર મજા આવે, બાકી મજા આવે ને. જોયું પાણી એવું કંઈક આવે રમસટી, તમને બંબો દેખાતો નહીં એટલી કાઢી વાળી. જોયો તમને નીચે બતાવી દો પાણી ચાહીને આવે ઠેઠ આવું જોઈ લો. આ કેન પાણી આવી રહ્યું છે નહીં. હા મેં ઓલા કાન જાય વરિયાળી ખૂટી રહી પાણી આવે બંબુ યાદ પડે એક નંબર. આ મોઢે બાંધી દેવાય. આ પીળું ગુંદર જેવું વરિયાળીને સોટી જાય એમાં જો સારું ના શકતું. જ્યારે વરિયાળીને પૈસા હતા બહુ સારું લાગે. આ નહીં વરિયાળીનું અસર ફૂંકું બતાવજો. આ જો વરિયાળી હોય તો આવી જોઈ મિત્રો, એક નંબર વરિયાળી કહેવાય. તો મિત્રો નાકું પડી ગયું ને, નાકું વારવાનું છે. ઘડી કરીને મળ્યું પાછા. તો મિત્રો આપણે નાકું વાળી લીધું અને પાણી હવે અહીંયા ચાલુ કરી દીધું. અને આપણે પાસે વ્લોગ બનાવવા માંડ્યા છે, કેમ કે આપણે કામ જ ધંધો એને બીજું વ્લોગ બનાવશું. 5 મિનિટ પાણીમાં જશે તાલે આપણે વ્લોગ બનાવવાનો, મજા કરવાની. અને તો
અને આ તો વરિયાળીમાં તો નકરું સાચું કહું ને તો આમ વરિયાળીમાં બહારથી નાખવાનો ને તો બહુ મજા આવે છે. કેમ કે 15 મિનિટ નાખું વરીને બેસી રહેવાનું ફોન જોવાનું. બાકી અહીંયા પાણી હોય ને તો 5 મિનિટ જ થાય નાખું ભરાતા. એકદમ ફાસ્ટ પાણી અહીંયા આવે એકદમ બે તોય એટલે ઘડીમાં નાખું ભરી રહે. અને આ વરિયાળીના લુગડા જો ચીકણા થઈ ગયા બધા. તમને કંઈ લાગતું નહીં, એમ કંઈ થતું નહીં, પણ આમ આખું શરીર આમ ચીકણું લાગે, મજા ના બધું શોર્ટ એમ જેમ બુસટ આયર આમ હાથડી શોર્ટી જાય એવું થાય ને એવું થાય. તો મિત્રો પાણી જઈ રહ્યું અમે આપણો કરમનો મિત્ર આ રહ્યો. સુખનો સૂરજ મિત્રો અહીંયા પાકી ગયો જોઈ લો. હવે નીચે ઉતરે ને તારે લગીને આપણે અહીંયા રહેવાનું છે. લગભગ નીચે ઉતરશે તારે જ આપણું કામ પતશે, તાર લગીને નહીં પતે તો હવે સીધા આપણે કામ પતવાનું થાય ત્યારે તમને મળીએ. તો મિત્રો અત્યારે વાગે છે સાંજના 4:30 અને આપણું કામ એકદમ પતી ગયું છે. પાવાનું હરિયાળી બરિયાળી બધી પડી હતી આખામાં આખી. અને હવે છેલ્લું નાખું વાળું બાકી હતું. બાપાને વરગાડીને આપણે આવી ગયા બફડી બેંક કરવા. જોઈ લો મિત્રો આપણે બફડી બેંક કરવા જઈ રહ્યા છીએ. અને અહીંયા જઈને બફડી બેંક કરીને પાછું રિટર્ન આવીને ઘર ભેગું થવાનું પ્લાન છે. હવે બીજું કંઈ કામ છે નહીં. બાકી થોડા ઘડી બોરા ખાઈશું. અહીંયા બોરા આપણે ફૂલ છે તમને ખબર છે. તો બોરા ખાઈને ઘરે તો આપણા વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરી નાખો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો જલ્દી મળીએ આપણે બીજા નવા વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.